નમસ્કાર દોસ્તો, હું પ્રણવ અમરેલી આપ સૌનું લક્ષ્યમ એકેડમી તરફથી હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આજે તારીખ 29/12/2024 રોજ જીએસઆરટીસી કંડક્ટરની એક્ઝામ અહીંયા રાજકોટ ખાતે વીવીપી એન્જિનિયરિંગ કોલેજે લેવામાં આવી રહી હતી. જ્યારે હું અને મારી સાથે લક્ષ્યમ એકેડમીની ટીમ જે એક્ઝામ સ્થળ છે ત્યાં પહોંચી આવ્યા છે, જ્યાં ઉમેદવારો જે એક્ઝામ આપવા આવ્યા છે તે ઉમેદવારો દ્વારા આપણે એના મંતવ્યો જાણશું, એના રિવ્યૂ જાણશું કે એ લોકોનું આ જે પેપર હતું, જે જીએસઆરટીસી કંડક્ટરની જે એ લોકો એક્ઝામ આપી હતી તે એક્ઝામ એ લોકોને કેવી ગઈ, પેપર એ લોકોને કેવું લાગ્યું, પેપરના જે રિલેટેડના જે બધા જે ક્વેશ્ચનો છે હું તમારા સુધી લાવવા માટે આવ્યું છું. તો તમે વિડીયોના અંત સુધી જોડાયા રહેજો. પણ એ પહેલાં જો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. સમજો એક નંબર મીડિયા વાળા છો. હા, પેપર બહુ મસ્ત ગયું હો ભાઈ. બરોબર છે. હું પેપર કેવું ઈઝી હતું, હાર્ડ હતું? હા, ઈઝી હતું, હેલું હતું. બરોબર. આપણું ગુજરાતી વ્યાકરણ ને બધું બહુ ઈઝી હતું. તમને હું કેવું પેપરમાં કેવો પડશે ને એવું લાગ્યું કે આ હેલો હોય, આગ્રહ હોય એવો? ના, મને તો બધા પ્રશ્ન ઈઝી જ લાગ્યા છે. હેલા જ હતા બધા પ્રશ્ન. હા હા. ટિકિટ ભાડાને લગતા પ્રશ્નો કેવા હતા? હા, એ બી 2-4 પ્રશ્નો હતા. બરોબર છે. 100 માર્કના પ્રશ્નમાં તમને 1 કલાકનો સમય પૂરો થઈ ગયો હતો કે? પરફેક્ટ. મારે 5 મિનિટ વધી હતી. 5 મિનિટની વાર હતી ને મેં પરફેક્ટ પેપર લખી વાળ્યું હતું. બરોબર. 100 માંથી તમે કેટલા અટેમ્પ્ટ કર્યા હતા બધાય? મેં 100 માંથી કમસે કમ 95-97 કરેલા છે. બરોબર છે. ઓકે. તમારું પેપર એટલે ટૂંકમાં સારું ગયું એમ ને? હા, સારું મસ્ત પેપર ગયું. શું મિત્ર, પેપર કેવું ગયું તમારું? ઠીકઠાક. પેપર કેવું, ઈઝી પેપર હતું કે હાર્ડ હતું? એટલે જેને રીડ કર્યું એના માટે તો ઈઝી હતું, પણ જેને ન કર્યું એને થોડુંક હાર્ડ લાગ્યું. બરોબર છે. તમને તમારા મતે તમને પેપર કેવું લાગ્યું હતું? ઈઝી હતું? 60% કહી શકું. બરોબર છે. તમને કયો પોર્શન એવો લાગ્યો કે આ પેપરમાં પોર્શન ઈઝી છે, હાર્ડ છે? મેઇનલી હું કમ્પ્યુટર ફિલ્ડને બિલોંગ કરું છું, તો કમ્પ્યુટરમાં મને ઈઝી પડ્યું, પણ થોડુંક ગણતરીમાં પ્રોબ્લેમ પડ્યો. બરોબર. ટિકિટ ભાડાને લગતા પ્રશ્નોમાં તમને ડિફિકલ્ટી લાગી હોય એવું? ના, એમાં એટલું બધું નહોતું. અચ્છા, બરોબર. તમે 100 માંથી કેટલા અટેમ્પ્ટ કર્યા હતા? 70 to 80 જેવા કર્યા. બરોબર છે. એટલે તમારું પેપર ઈઝી ગયું કે તમને કેવું લાગ્યું પેપર? એટલે થોડું ઘણું રીડ કર્યું હતું એટલે ઈઝી, હું મારા પ્રમાણે કહી શકું કે મને આટલું ઈઝી લાગ્યું હતું. બરોબર છે. ઠીક છે. થેન્ક યુ ભાઈ. પેપર રાગે બરોબર છે. કેવું પેપર કેવું હતું? ઈઝી હતું કે? આમાં ટફ ગણી શકાય. બરોબર છે. થોડુંક ટાઈમ મેનેજમેન્ટ માંગી લે એવું. આ 100 માર્કના પ્રશ્નો વધારે, 100 માર્કના પ્રશ્નોમાં 1 કલાકનો સમય તમને પૂરો થઈ ગયો હતો કે? ના, પૂરું નતું થાય એવું. બરોબર છે. તમે 100 માંથી કેટલા અટેમ્પ્ટ કર્યા હતા? અટેમ હજી ગણ્યું નથી, પણ એવું 70 જેવા બરોબર અટેમ થઈ શક્યા. બીજા એ કરી નાખ્યા. પેપરમાં એવો કયો પોર્શન હતો કે તમને એવું લાગ્યું કે આ હેલો છે, આ અઘરું છે એમ? જીકે ના થોડાક ઈઝી હતા. બરોબર. બાકી ગણિત ને એવું ટાઈમ માંગી લે એવું હતું. બરોબર. ટિકિટ ભાડાને લગતા જે પ્રશ્નો હતા એમાં તમને કેવું લાગ્યું? પેપર પ્રશ્નો હેલા હતા કે કઈ રીતના હતા? ટાઈમ માંગી લે એવા હતા. બરોબર. ટૂંકમાં ટાઈમ વધારે હોય એવું લાગ્યું. બરોબર. પેપર તો સારું ગયું છે. બરોબર. એટલે આમ થોડુંક ટફ હતું આમ પેપર. બરોબર. કયો પોર્શન એવો તમને આમ ટફ લાગ્યો? થોડાક ઓલા જીએસઆરટીના લગેજના દાખલા થોડાક ઓલા હતા. બરોબર છે. પછી આ જે ટિકિટ ભાડાના લગતા જે પ્રશ્નો હતા એ કેવા લાગ્યા એ તમને? થોડાક સહેલા હતા એમ તો. બરોબર છે. 100 માંથી તમે કેટલા અટેમ્પ્ટ કર્યા? મેં 75 એટેમ્પ કર્યા, 25માં એ કર્યા. બરોબર છે. એવું એમ? તમને શું ટાઈમ હતો એ ઘટ્યો હતો કે શું થયું? ના, થોડોક અપૂરતો સમય છે, થોડોક આમ 100 માર્કના પ્રશ્નોમાં ઓછો સમય લાગ્યો એવું તમને લાગ્યું? હા, એવું લાગ્યું. બરોબર છે. ઠીક છે. શું મિત્ર, પેપર કેવું ગયું તમારું? પેપર સારું ગયું. પેપર કેવું, ઈઝી હતું, હાર્ડ હતું કે મોડરેટ હતું? પેપર ઈઝી જ હતું. બરોબર છે. કયો કોર્સ તૈયારી કરી એના માટે ઈઝી હતું, બાકી હાર્ડ હતું થોડું. બરોબર. કયો પોર્શન તમને એવું લાગ્યો કે આ ઈઝી હતો એવું? વાહન વ્યવહારના જે પ્રશ્નો હતા ને બધા ઈઝી હતા. બરોબર છે. પછી જે ટિકિટ ભાડાને લગતા જે પ્રશ્નો હતા એ તમને કેવા લાગ્યા? હાર્ડ હતા કે? ના, ઈઝી જ હતા. બરોબર છે. 100 માંથી તમે કેટલા અટેમ્પ્ટ કર્યા? 100 માંથી મેં 80 જેવા એટેન્ડ કર્યા. 80 જેવા કર્યા. બરોબર. ટાઈમમાં તમને એવું લાગ્યું કે ઘટે એવું ટાઈમમાં હતું કે? ઘટાડો થાય. બરોબર છે. થેન્ક યુ. પેપર ગયું તમારું? પેપર ટાઈમમાં કેવડાયું, આમ તો બધું રેડી હતું. બરોબર છે. ટાઈમમાં કેવડાયું. ઈઝી હતું પેપર, હાર્ડ હતું કે? ના, મીડિયમ કહેવાય. હાર્ડ એ બધા ના કહેવાય, ટાઈમ માટે એમ કહેવાય, મીડિયમ કહેવાય. બરોબર છે. તમને કેવો પોર્શન એવો લાગ્યો કે આ પોર્શન હેલો હતો કે આ પોર્શન અઘરો હતો? એમાં એવું છે, આમાં ખાસ તો રોડ સેફટીનું અને એ જનરલ બધું તો ઈઝી જ હતું. બરાબર. કોમ્પ્યુટર ઈઝી જ હતું. હા હા. આમાં ગણિત આમાં થોડો ટાઈમ લઈ લીધો ગણતરીમાં, બીજું બરોબર રેડી. છે. આ જે ટિકિટ ભાડાને જે લગતા પ્રશ્નો હતા એ એમાં બરાબર, એ બધું રેડી. બરોબર હતું. 100 માંથી તમે કેટલા અટેમ્પ્ટ કર્યા હતા? 85 ઉપર. બરોબર છે. પેપર થોડુંક હાર્ડ હતું, હા હા. પણ સમય થોડોક ઓછો પડ્યો થોડો. કયા પોર્શનમાં તમને એવું લાગ્યું કે આ પેપરનો પોર્શન છે એ હાર્ડ હતો એવું? બધા નિગમના ને એમાં વાંચે પ્રમાણે હતા જ નહીં. બરોબર છે. એવું છે. જીએસઆરટીસી ને આજે પેપરમાં તમને આજે ટિકિટ ભાડાને લગતા જે પ્રશ્નો હતા એમાં કેવું લાગ્યું તમને? ટિકિટ ભાડામાં હતા એ થોડાક ઈઝી હતા, પણ જે નિગમની જે માહિતી હતી ને એ બધું ઓલું હતું, થોડુંક હાર્ડ. મારા મતે ટૂંકમાં એવું કે પેપર હાર્ડ હતું એવું? થોડું હાર્ડ હતું. અને 100 માંથી તમે કેટલા અટેમ્પ્ટ કર્યા હતા? 100 માંથી 70. 70 જેવા તમે અટેમ્પ્ટ કર્યા છે. બરોબર છે.
કેવું ગયું? પેપર બહુ મજબૂત છે, સારું હતું. બરોબર છે. પેપર ઈઝી હતું, હાર્ડ હતું કે મોડરેટ હતું? ના ઇઝી નહીં, બહુ હલકું ને નોર્મલ હતું, સારું હતું એમ. તમને એવું કયો પોર્શન એવો લાગ્યો કે આ ઈઝી હતો, આ હાર્ડ હતો એ ટાઈપનું? બસ ગણિતમાં થોડીક ટાઈમ લે ને કે બીજું બધું તો સારું છે. નિગમને લગતી માહિતી આવશેલી હતી, પછી ગુજરાત સાહિત્ય બધું સારું હતું. બરોબર છે. જે ટિકિટ ભાડાને લગતા જે પ્રશ્નો હતા એમાં તમને શું ના લાગ્યું? કોઈ નોર્મલ જ હતા. બરોબર, નોર્મલ હતા. 100 માંથી તમે કેટલા અટેમ્પ કર્યા? બસ મેં 75 જેવા કર્યા છે. 75 જેવા કર્યા. તમારા મતે પેપર ઈઝી હોય એવું Easy જ હતું, easy જ હતું. બરોબર છે, ઠીક છે. તમારું પેપર કેવું ગયું? સારું ગયું. બરોબર. પેપર તમને ઈઝી લાગ્યું હતું, મોડરેટ હતું કે હાર્ડ હતું? એમ તો સારું હતું, એવું કઈ નહોતું. વન લાઇનર હતા, વિધાનવાળા પ્રશ્ન નહોતા, એટલે ટાઈમમાં એટલો બધો વાંધો ના આવ્યો. બરોબર છે. તમને એવો કયો પોર્શન એવો લાગ્યો કે આ ઈઝી છે, આ હાર્ડ હતો એવું? ગુજરાતી વધારે ઈઝી હતું, ગણિત પણ ઈઝી હતું, પણ નિગમના ક્વેશ્ચન બધાને થોડાક અઘરા લાગ્યા. બરોબર છે. ટિકિટ ભાડાને જે લગતા પ્રશ્નો હતા એમાં તમને શું લાગ્યું? ઈઝી હતા કે હાર્ડ હતા? એ તો મોડરેટ હતું, એમાં બહુ કઈ એટલું નહોતું. નિગમ વધારે બધાને અઘરું લાગ્યું, કરંટ બેઝ ઉપર હતું ને એટલે. અને 100 માંથી તમે કેટલા અટેમ્પ કર્યા? મેં 90 આસપાસ કર્યા. બરોબર. અને ટાઈમમાં તમને એવું કઈ લાગ્યું કે 100 માર્કના ના, ટાઈમમાં વિધાનવાળા ક્વેશ્ચન નહોતા, એટલે ટાઈમમાં તો વાંધો ના આવે. બરોબર છે. એટલે પેપર તમારા ટૂંકમાં તમારા મતે કેવું હતું? ઈઝી હતું એવું લાગ્યું તમને? હા, ઈઝી હતું થોડુંક. બરોબર. તો સહેલું હતું, બટ નિગમનું કરંટ ને બેઝ હતું વધારે. બરોબર છે. એટલે તમને પેપરમાં કયો પોર્શન એવો લાગ્યો કે આ પેપરનો પોર્શન છે આ હેલો હતો કે આ થોડોક મીન્સ એમ તો ગુજરાતી વ્યાકરણ અને બીજું બધું મેથ્સ પણ એમ તો શું કહેવાય કે સહેલું હતું, બાકી બધું આ નિગમને લગતું અમે જે ધાર્યું હતું ને એના કરતા થોડુંક વધારે હતું. બરોબર. કરંટ બેઝ ઉપર હતું. બરોબર. ટિકિટ વાળાને લગતા પ્રશ્નોમાં તમને ઈ એવું તો લાગ્યું? સહેલું હતું. ના, ઈ સહેલું હતું બધું. બરોબર છે. 100 માંથી તમે કેટલા અટેમ્પ કર્યા હતા? મી 85 આસપાસ કર્યા. 85 આજુબાજુ કર્યા. તમને ટૂંકમાં તમારા મતે એવું કે પેપર તમને ઈઝી લાગ્યું એવું? હા, એટલે એમ તો ઈઝી જ લાગ્યું. હવે આગળ જતા જોઈએ. બરોબર. તો આ હતા ઉમેદવારોના રિવ્યુ. એના મંતવ્યો હતા કે એ લોકોના પેપર કેવું લાગ્યું છે, પેપર કઈ ટાઈપનું પૂછાણું હતું. બધા જ પ્રશ્નોના જે જવાબ હતા, જે આન્સર હતા, જે ઉમેદવારો એક્ઝામ આપીને આવે એના એક્સપિરિયન્સ થ્રુ મેં તમારા સુધી પહોંચાડ્યા છે. તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો સાથે જોવા માટે આપણી લક્ષ્યમ એકેડમીના ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો હવે પાછા નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.